નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે વીએસ પરીક્ષાની અંદર જે આઈએમપી પ્રશ્નો પૂછાય છે તેવા બધા જોવાના છીએ. કેમ કે મિત્રો યુજીવીસીએલના પોલ ટેસ્ટની તારીખ તમારે આવી ગઈ છે. ત્યારબાદ પોલ ટેસ્ટ પછી તમારે છે તે લેખિત પરીક્ષા પણ આવશે, એટલે તૈયારી હવે કરવાની ચાલુ કરી દેવાની છે. કેમ કે ટૂંક સમયની અંદર પરીક્ષા પણ આવી જશે. તમારે 18/8/2025 રોજ પોલ ટેસ્ટ છે અને ત્યારબાદ છે તમારે લેખિત પરીક્ષા આવી જશે. તો આજના આ વિડીયોની અંદર આપણે વીએસ પરીક્ષા જે લેખિત પરીક્ષા છે તેની અંદર પ્રશ્નો પૂછાય તેવા બધા પ્રશ્નો જોવાના છે, એટલે ધ્યાનથી બધા જ મિત્રો જોઈ લેજો. ત્યારબાદ મિત્રો આપણી એપ્લિકેશન અંદર ફ્રી ટેસ્ટ પીડીએફ બધું મૂકેલું છે, તે જો તમારે જોવું હોય તો આપણે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો આપણા પ્રશ્નો ચાલુ કરીશું, એક પછી એક બધા જ મિત્રો છે તે આ પ્રશ્નો જોઈ લેજો. તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે વાયર કે કેબલના જોઈન્ટમાં કયા કયા ગુણ હોવા જોઈએ? વાયર કે કેબલના જોઈન્ટમાં કયા કયા ગુણ હોવા જોઈએ? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ. એટલે કે વાયર કે કેબલના જોઈન્ટમાં આ તમામ ગુણ હોવા જોઈએ. એટલે કે જોઈન્ટ ઇલેક્ટ્રિકલી અખંડ હોય છે, ત્યારબાદ જોઈન્ટનો અવરોધ ઓછામાં ઓછો હોવો જોઈએ અને જોઈન્ટ મિકેનિકલી મજબૂત હોવો જોઈએ. આ તમામ ગુણ તેની અંદર હોવા જોઈએ. તેના પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે કે લો વોલ્ટેજ કેબલનું વોલ્ટેજ ગ્રેડિંગ કેટલું હોય છે? લો વોલ્ટેજ કેબલ હોય છે તેનું વોલ્ટેજ કેબલનું વોલ્ટેજ ગ્રેડિંગ કેટલું હોય છે? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ, 0.6 થી 1 કેવી. ધ્યાનથી જોઈ લેજો કે લો વોલ્ટેજ કેબલનું વોલ્ટેજ ગ્રેડિંગ છે તે 0.6 થી 1 કેવી સુધીનું હોય છે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે સામાન્ય તાપમાને 40 સેલ્સિયસ કેબલ ગરમ થયા વગર સુરક્ષિત રીતે વધારેમાં વધારે વીજ પ્રવાહ પસાર કરી શકે તે મૂલ્યને કેબલનું ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, કરંટ રેટિંગ. ધ્યાનથી જોઈ લેજો કે સામાન્ય તાપમાને કેબલ ગરમ થયા વગર સુરક્ષિત રીતે વધારેમાં વધારે વીજ પ્રવાહ સહન કરી શકે તે મૂલ્યને કેબલનું કરંટ રેટિંગ કહેવામાં આવે છે. એના પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે XLPE ખાલી જગ્યાનો પ્રકાર છે. મિત્રો XLPE શેનો પ્રકાર છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, કેબલ. જોતા મિત્રોને ખબર હશે કે XLPE છે તે એક કેબલનો પ્રકાર છે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગમાં હમિંગ અવાજ શેના કારણે ઉદ્ભવે છે? મિત્રો ટ્રાન્સફોર્મર હોય છે તેની અંદર વાઇન્ડિંગ હોય છે, તેની અંદર હમિંગનો અવાજ આવતો હોય છે. તમે મોટું કોઈ ટ્રાન્સફોર્મર હોય તો તેની નજીક ઊભા હોય તો તમને હમિંગનો અવાજ આવતો હોય છે. તો આ અવાજ શેના કારણે ઉદ્ભવે છે? આવો પ્રશ્ન આપણને પરીક્ષાની અંદર પૂછેલો છે. તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, લેમિનેટેડ કોરના અયોગ્ય ક્લેમ્પિંગના કારણે. લેમિનેટેડ કોરના અયોગ્ય ક્લેમ્પિંગના કારણે છે તે આ હમિંગનો અવાજ ટ્રાન્સફોર્મરની અંદર આવતો હોય છે. એના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ, ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં કયા પ્રકારનું ટ્રાન્સફોર્મર વપરાય છે? ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં કયા પ્રકારનું ટ્રાન્સફોર્મર વપરાય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વપરાય છે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે ઇન્ડક્શન મોટરની સિંક્રોનસ સ્પીડ ખાલી જગ્યા સાથે સંબંધિત છે. ઇન્ડક્શન મોટરની સિંક્રોનસ સ્પીડ ખાલી જગ્યા સાથે સંબંધિત છે. તો મિત્રો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. ઇન્ડક્શન મોટરની સિંક્રોનસ સ્પીડ છે તે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ સાથે સંબંધિત છે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, વાઇન્ડિંગમાં દરેક કોઇલના યોગ્ય જોડાણને શું કહેવામાં આવે છે? કે વાઇન્ડિંગમાં દરેક કોઇલના યોગ્ય જોડાણને શું કહેવામાં આવે છે? તો મિત્રો તેની અંદર સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, કોઇલ કનેક્શન. વાઇન્ડિંગમાં દરેક કોઇલના યોગ્ય જોડાણને છે તે કોઇલ કનેક્શન કહેવામાં આવે છે. જો પરીક્ષાની અંદર આવો પ્રશ્ન પૂછાય તો ધ્યાનથી જોઈ લેજો અને યુજીવીસીએલ વાળા મિત્રો બધા છે તે તૈયારીમાં લાગી જજો, કેમ કે ટૂંક સમયમાં તમારે પરીક્ષા આવી જશે. ત્યારબાદ જેટકો વાળા પણ છે તેમને પણ તૈયારી કરવાની જરૂર છે, કેમ કે તેમને પણ હવે પોલ ટેસ્ટની તારીખો આવશે, ત્યારબાદ લેખિત પરીક્ષા આવી જશે. તમારા માટે મિત્રો અગત્યની વસ્તુ, જો તમે વીએસ પરીક્ષાની તૈયારી કરો છો તો આપણી આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશન અંદર ફ્રી ટેસ્ટ તેમજ પીડીએફ ફાઇલ મળી જશે.
ત્યારબાદ ઝેટકો, MGVCL, UGVCL, DGVCL કે PGVCL આ કોઈ પણ કોર્સ માત્ર 799 રૂપિયામાં મળી જશે. તેની અંદર બધું મટીરિયલ ઉમેરેલું છે અને તમને ડેમો પણ અંદર મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તેના પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. શેડેડ પોલ મોટરમાં કેવા પ્રકારનું રોટર હોય છે? શેડેડ પોલ મોટરમાં કેવા પ્રકારનું રોટર હોય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, સ્ક્વિરલ કેજ રોટર. શેડેડ પોલ મોટરમાં સ્ક્વિરલ કેજ રોટર હોય છે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. પાવર સ્ટેશન કે પાવર સિસ્ટમ પર કઈ ઋતુમાં સૌથી વધારે લોડ હોય છે? પાવર સ્ટેશન છે અથવા તો પાવર સિસ્ટમ છે, આની અંદર કઈ ઋતુમાં સૌથી વધારે લોડ હોય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે મિત્રો. તો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, ઉનાળો. કે ઉનાળાની અંદર પાવર સ્ટેશન કે પાવર સિસ્ટમમાં સૌથી વધારે લોડ હોય છે. કેમ કે ઉનાળાની અંદર ગરમી બહુ પડતી હોય છે, એટલે ગરમીના લીધે તે પાવર સ્ટેશન અને પાવર સિસ્ટમમાં છે તે લોડમાં વધારો થતો હોય છે. તેના પછી હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકરમાં કેવી હવા વપરાય છે? મિત્રો એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકરમાં કેવી હવા વપરાય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, ભેજ રહિત. એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકરમાં ભેજ રહિત હવા વપરાય છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે સાધારણ રીતે એર સર્કિટ બ્રેકર કેટલા વોલ્ટેજ સુધી વાપરવામાં આવે છે? કે સાધારણ રીતે એર સર્કિટ બ્રેકર છે તે કેટલા વોલ્ટેજ સુધી વાપરવામાં આવે છે? મિત્રો આવો પ્રશ્ન આપણને વીએસ પરીક્ષાની અંદર પૂછેલો છે. તો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ, 415 વોલ્ટેજ. સાધારણ રીતે એર સર્કિટ બ્રેકરમાં 415 વોલ્ટેજ સુધી વાપરવામાં આવે છે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની ઓલ ડે એફિશિયન્સી ઉચ્ચ હોય છે, કારણ કે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની જે ઓલ ડે એફિશિયન્સી હોય છે તે ઉચ્ચ હોય છે. તો તેનું કારણ શું છે? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી, તેનો આયર્ન લોસ ઓછો હોય છે. કે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની ઓલ ડે એફિશિયન્સી ઉચ્ચ હોય છે તેનું કારણ એ છે કે તેનો આયર્ન લોસ જે હોય છે તે ઓછો હોય છે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ડિસ્ટન્સ રિલે નીચેના પૈકી ક્યાં વપરાય છે? ડિસ્ટન્સ રિલે નીચેના પૈકી કઈ જગ્યાએ વપરાય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે મિત્રો. તો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, HTEHT સબસ્ટેશનમાં હાઈ ટેન્શન અને એક્સ્ટ્રા હાઈ ટેન્શન સબસ્ટેશનમાં ડિસ્ટન્સ રિલે વપરાય છે. હાઈ ટેન્શન અને એક્સ્ટ્રા હાઈ ટેન્શન આ બધાના ફૂલ ફોર્મ પણ મિત્રો તમને આવડવા જોઈએ, કેમ કે વીએસ પરીક્ષાની અંદર ફૂલ ફોર્મ પણ આપણને પૂછતા હોય છે. ત્યારબાદ એકમો છે, સિમ્બોલ છે, આકૃતિ છે, આવા બધા પ્રશ્નો ઘણા બધા આવતા હોય છે. એટલે પરીક્ષાની અંદર આ બધા પ્રશ્નોની પણ તૈયારી કરવાની છે. અને આપણે આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશન અંદર આ બધું મટીરિયલ આપેલું છે. જે મિત્રોએ હજુ સુધી નથી જોયું તે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અંદરથી તમે જોઈ શકો છો. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. કોરોના ઇફેક્ટ નીચેના પૈકી કયા પરિબળ પર આધાર રાખે છે? કોરોના ઇફેક્ટ નીચેના પૈકી કયા પરિબળ પર આધાર રાખે છે? તો મિત્રો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલા તમામ. એટલે કે હવાની ઘનતા, કંડક્ટરની સાઇઝ અને લાઇન વોલ્ટેજ અને કંડક્ટરની સપાટીના શેપ, આ તમામ પર કોરોના ઇફેક્ટ છે તે આધાર રાખે છે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાં વપરાતો ગ્રાઉન્ડ વાયર કયા મટીરિયલમાંથી બનેલો હોય છે? ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાં વપરાતો ગ્રાઉન્ડ વાયર કયા મટીરિયલમાંથી બનેલો હોય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ. ધ્યાનથી જોઈ લેજો કે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાં વપરાતો ગ્રાઉન્ડ વાયર છે તે ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલમાંથી બનેલો હોય છે. ત્યારબાદ મિત્રો આપણો આગળનો પ્રશ્ન જોઈએ. કેપેસિટર વોલ્ટેજ ટ્રાન્સફોર્મર એટલે કે CVT નો ઉપયોગ ક્યાં થાય છે? CVT નો ઉપયોગ ક્યાં થાય છે? CVT નો મતલબ કે કેપેસિટર વોલ્ટેજ ટ્રાન્સફોર્મર. તો તેનો ઉપયોગ ક્યાં થાય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, એ અને બી બંને. એટલે કે લાઇન વોલ્ટેજ માપવા અને પ્રોટેક્ટિવ
રિલે તરીકે આ બંને જગ્યાએ કેપેસિટર વોલ્ટેજ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. ધ્યાનથી જોઈ લેજો. આ એમ પ્રશ્ન છે, સ્વિચનો ઉપયોગ ક્યાં થાય છે? લાઇન વોલ્ટેજ માપવા અને પ્રોટેક્ટિવ રિલેમાં થાય છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન આપણે એક આઈએમપી પ્રશ્ન છે કે એસી ડ્રાઈવને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? એસી ડ્રાઈવને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ. એટલે કે એસી ડ્રાઈવને વીએફડી, ટ્રિપલ વીએફડી અને વીએસડી આ ત્રણેય નામથી એસી ડ્રાઈવને ઓળખવામાં આવે છે. ધ્યાનથી જોઈ લેજો. આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે મિત્રો. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે પેનલ બોર્ડમાં નીચેના પૈકી કયા વાયરિંગનો સમાવેશ થાય છે? પેનલ બોર્ડમાં નીચેના પૈકી કયા વાયરિંગનો સમાવેશ થાય છે? તો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી, એ અને બી બંને. કંટ્રોલ વાયરિંગ અને પાવર વાયરિંગ, પેનલ બોર્ડમાં આ બંને પ્રકારના વાયરિંગનો સમાવેશ થાય છે. કયા કયા? તો કે કંટ્રોલ વાયરિંગ અને પાવર વાયરિંગ આ બંનેનો સમાવેશ તેની અંદર થાય છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. સૌ પ્રથમ વાર ઇન્ટિગ્રેટેડ સર્કિટ કોણે વિકસાવી હતી? સૌ પ્રથમ વાર ઇન્ટિગ્રેટેડ સર્કિટ કોણે વિકસાવી હતી? કયા વૈજ્ઞાનિકે વિકસાવી હતી? આવો પ્રશ્ન આપણને પરીક્ષાની અંદર પૂછી શકે છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, એસ કિબલી. ધ્યાનથી જોઈ લેજો. એસ કિબલી નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ વાર ઇન્ટિગ્રેટેડ સર્કિટને વિકસાવી હતી. આઈએમપી પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો. તો મિત્રો આપણા આ પ્રશ્નો છે તે અહીંયા પૂરા થશે. આ બધા પ્રશ્નો આપણને યુજીવીસીએલ છે, ત્યારબાદ જેટકો છે, પીજીવીસીએલ, એમજી અને ડીજીવીસીએલ આ દરેક કંપનીમાં ઉપયોગી થાય તેવા પ્રશ્નો હતા. એટલે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો. અને મિત્રો આ બધા પ્રશ્નોની જો તમારે ટેસ્ટ સિરીઝ આપવી હોય તો તમે આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશન અંદર જઈ અને ટેસ્ટ આપી શકો છો. ફ્રીમાં ટેસ્ટ પણ આપી શકો છો, ફ્રીમાં પીડીએફ પણ મેળવી શકો છો. ત્યારબાદ જો તમારે પેઇડ કોર્સ લેવો હોય તો પણ તમે અંદરથી મેળવી શકો છો. અંદર બધું જ ઉપલબ્ધ છે. લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વોટ્સઅપ ગ્રુપ પણ છે, ટેલિગ્રામ ગ્રુપ પણ છે, તેની અંદર પણ જોઈન થઈ જજો. તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક જરૂર કરી દેજો. અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ધન્યવાદ.